નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાવેશ ખોખર. મારી યુટ્યુબ ચેનલ નવોદય મિત્રમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હું સ્વાગત કરું છું. તો આજે હું ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે એક ખુશ ખબર લઈને આવ્યો છું. કારણ કે જે સરકારી શાળામાં જે વિદ્યાર્થીઓ ભણે છે અને જેની આર્થિક પરિસ્થિતિ સારી નથી તેઓ વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક કહી શકાય કે NMMS ની પરીક્ષા એટલે કે એક સ્કોલરશિપની પરીક્ષા છે. તે પરીક્ષાના ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. તો એના ફોર્મ ભરાવાની તારીખ, એની ફી ભરવાની તારીખ અને એના એક્ઝામની તારીખ અને એની માટે ફોર્મ ભરવા માટે જે જરૂરી ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ અને પૂરેપૂરી પ્રોસેસ અને સાથે સાથે તેના સિલેબસની પણ હું આ વિડીયોના માધ્યમ થકી આપની સમક્ષ ચર્ચા કરીશ. તો ચલો સૌપ્રથમ હું તમને જણાવી દઉં કે જે NMMS છે તેના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. તો એના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે તો એની તારીખ હું તમને જણાવીશ કે એ ફોર્મ ભરવાની તારીખ 10/11/2025 થી 22/11/2025 સુધીની છે. અને એના ફોર્મ ભરાઈ ગયા પછી એની ફી ભરવાની તારીખ પણ 10/11/2025 થી 24/11/2025 ની રહેશે. અને પરીક્ષાની તારીખ આપેલી છે પણ એ તારીખ સંભવિત તારીખ છે. તો તારીખમાં કદાચ વધારો ઘટાડો થઈ શકે છે તારીખમાં. પણ અત્યારે જે જાહેરનામામાં જે તારીખ આપી છે, નોટિફિકેશનમાં જે તારીખ આપી છે તે તારીખ છે 3/1/2026. અને વધુ જાણ કરતા જો આ વિદ્યાર્થીઓ આ NMS ની એક્ઝામમાં ઉત્તીર્ણ થાય એટલે કે જે ક્રાઇટેરિયા હોય એ ક્રાઇટેરિયા, માનો કે જનરલ, OBC અને EWS ના વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવા માટે 40% ગુણ લાવવા ફરજિયાત છે. તેમજ SC અને ST અને દિવ્યાંગ બાળકો છે એને આ પરીક્ષામાં 32% ગુણ લાવવા ફરજિયાત છે. અને આવી ગયા પછી જે તે જિલ્લાને વિગતવાર નિયત કરેલા જે કોટા હોય એ કોટામાં આવી ગયા બાદ એના મેરિટ લિસ્ટમાં જો આવશે બાળક તો દર મહિને 1000 એમ આખા વર્ષના 12,000 રૂપિયા મળવા પાત્ર થશે. એમ આપેલ 8મા ધોરણમાં બાળકે પરીક્ષા આપી હોય તો ધોરણ 9, ધોરણ 10 અને ધોરણ 11 અને 12 એમ 4 ધોરણ સુધી એક વર્ષના 12,000 રૂપિયા લેખે 4 વર્ષ સુધી સતત 12,000 રૂપિયા મળવા પાત્ર થશે. તો જે બાળકની આર્થિક પરિસ્થિતિ ધોરણ 8માં છે અને આર્થિક પરિસ્થિતિ બરોબર નથી તો તેવા દરેક બાળકો આ પરીક્ષાનો લાભ અવશ્યથી લઈ શકે છે. તેની માટે જરૂરી ડોક્યુમેન્ટમાં હું તમને કહું તો આવકનો દાખલો અને આધાર કાર્ડ. કારણ કે એક્ઝામમાં સિલેક્ટ થયા પછી, મેરિટમાં આવી ગયા પછી સ્કોલરશિપ લેવા માટે NSP માં જે આધાર કાર્ડ મુજબ નામ હોય એ મુજબ ફોર્મ ભરેલું હોવું જોઈએ અને તો જ તેને સ્કોલરશિપ મળવા પાત્ર થશે. એટલે આધાર કાર્ડ ખાસ ડોક્યુમેન્ટમાં જરૂર પડે છે અને આવકનો દાખલો. અને સાથે સાથે એ પણ કન્ડિશન છે કે આ ફોર્મ ભરવા માટે જે વાલીની આવક 3.5 લાખ કરતા ઓછી હોય તેવા જ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ફોર્મ ભરી શકે છે. તો અને એક બીજું જણાવવાનું કે આ પરીક્ષાના ફોર્મ માત્ર સરકારી શાળાના વિદ્યાર્થીઓ જ ભરી શકે છે. માટે પ્રાઇવેટમાં સ્કૂલમાં અથવા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓ આ એક્ઝામ આપી શકશે નહીં. કારણ કે આ એક્ઝામનો હેતુ જે છે કે જે સરકારી શાળામાં છે અને જેને આર્થિક પરિસ્થિતિ બરોબર નથી તો એ ઉચ્ચ માધ્યમિકનું શિક્ષણ છોડી દેશે. એટલે કે મતલબ કે ડ્રોપ આઉટ લે છે તે ડ્રોપ આઉટ ન લે અને જે તેજસ્વી તારલાઓ છે, જે ખરેખર સક્ષમ બાળકો છે તે અભ્યાસથી વંચિત ન રહી જાય તેના માટે આ એક કહેવાય કે સરસ મજાનો પ્રયાસ છે. તો આ બાળકો એવી એક્ઝામ આપી શકે છે. અને હવે હું જણાવીશ કે એમાં ખાસ એક્ઝામની પેટર્ન શું હોય છે. તો એક્ઝામની પેટર્નમાં હું તમને જણાવું તો મેટ અને સેટ એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી અને શૈક્ષણિક યોગ્યતા કસોટી બંને વિભાગમાંથી 90 પ્રશ્ન પૂછાય છે. 90 પ્રશ્નમાં બંને વિભાગના 90 પ્રશ્નના 90 ગુણ હોય છે અને બંને વિભાગમાં 90 મિનિટ આપવામાં આવે છે. એટલે ટોટલ 180 પ્રશ્ન અને 180 ગુણ અને 180 મિનિટ જેવું થાય છે. તો એમાં વિગતવાર હું ડિટેલ આપું તો બૌદ્ધિક યોગ્યતા કસોટીમાં 90 પ્રશ્ન હોય છે. તે 90 પ્રશ્નમાં તાર્કિક ગણતરી ઉપરના રહે છે. જેમાં અમુક ટોપિક આમાં નોટિફિકેશનમાં આપ્યા છે જે હું તમારી સમક્ષ કહીશ. વર્ગીકરણનો ટોપિક હોઈ શકે, સંખ્યાત્મક શ્રેણીનો ટોપિક હોઈ શકે, પેટર્નનો ટોપિક હોઈ શકે અને છુપાયેલી આકૃતિનો ટોપિક હોઈ શકે. હવે વાત રહી શૈક્ષણિક યોગ્યતા કસોટી એટલે કે સેટ, એના પણ 90 પ્રશ્નો છે. તો એ 90 પ્રશ્નમાં ડિટેલમાં હું તમને કહું
તો એ પ્રશ્નોમાં ધોરણ 7 અને ધોરણ 8 માં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનને વિષયના સમાવેશ થાય છે. તેમાં ખાસ કરીને ધોરણ 7 માં ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે, તેમજ ધોરણ 8 માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે. હવે તે માટે મેં તમને અગાઉ જણાવ્યું કે ક્વોલિફાય થવા માટે જનરલ અને ઈડબ્લ્યુએસ અને ઓબીસી ના વિદ્યાર્થીઓને 40% ગુણ લાવવા ફરજિયાત છે, તેમજ એસસી એસટી અને દિવ્યાંગ બાળકોને 32% ગુણ લાવવા ફરજિયાત છે. વધુમાં માહિતી આપતા કે આ આખી એક્ઝામ બહુ વિકલ્પ પ્રકારની હોય છે, એટલે કે OMR MCQ સિસ્ટમની હોય છે. આમાં કોઈ પણ માર્ક નકારાત્મક હોતો નથી, એટલે કે નેગેટિવ સિસ્ટમ હોતી નથી. અને અંધ બાળકો છે, અંધ વિદ્યાર્થીઓ છે, જે દિવ્યાંગ બાળકો હોય, એમાં અંધ બાળકો હોય તેને 30 મિનિટ જેટલો વધારેનો સમય પણ આપવામાં આવે છે. અને વધુ વાત કરીએ તો પ્રશ્નપત્ર માટે બે માધ્યમમાં દઈ શકે છે. ઇંગ્લિશમાં પણ બાળકો એક્ઝામ દઈ શકે છે અને ગુજરાતી મીડિયમમાં પણ બાળકો એક્ઝામ દઈ શકે છે. તો જો કોઈ પણ વિદ્યાર્થીઓ આપની ધ્યાનમાં હોય કે સરકારી શાળામાં ભણતા હોય, જેની આર્થિક પરિસ્થિતિ વ્યવસ્થિત ન હોય, તો તેવા બાળકો સુધી ખાસ આ વિડીયો પહોંચાડજો અને આ બાળકોને આ એક્ઝામ આપવાનો મોકો મળે, એક સુવર્ણ તક મળે. અને જો એ બાળક એક્ઝામ આપી અને સિલેક્ટ થાય અને મેરિટમાં આવે તો એને આર્થિક રીતે કહેવાય કે એના વાલીને આપણે મદદરૂપ થઈ શકે. તેથી આ વિડીયોના માધ્યમથી આપ ચોક્કસથી એવા બાળકો સુધી જરૂરથી પહોંચાડજો તેવી મારે સૌ કોઈને વિનંતી. થેન્ક યુ વેરી મચ.